નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સમર 2023 માંથી લાસ્ટ ક્વેશ્ચન કે જે પીચ ફેક્ટર ઉપર છે અલ્ટરનેટરની અંદર. તમને ખ્યાલ છે કે ભાઈ પીચ ફેક્ટર આપણે ક્યારે યુઝ કરવાનું હોય? જ્યારે આપણે ફૂલ પીચ કોઇલ યુઝ કરવાની જગ્યાએ શોર્ટ પીચ કોઇલનો યુઝ કરીએ છીએ ત્યારે આપણને પીચ ફેક્ટર આપણે કેલ્ક્યુલેટ કરવું પડે છે. અને પીચ ફેક્ટરની ફોર્મ્યુલા શું છે? તો કે Kp = cos આલ્ફા બાય 2. એનો મતલબ કે તમારે એંગલ આલ્ફા શોધવો પડે. આલ્ફા એટલે શું? તો આલ્ફા એટલે એ એંગલ કે જેનાથી તમે કોઇલને શોર્ટ કરી છે. ધારો કે હું કહું છું કે ફૂલ પીચ કોઇલ કોને કહેવાય? ફૂલ પીચ કોઇલ એટલે કે જ્યારે બે કંડક્ટર વચ્ચેનો જે સ્પાન છે એ તમારો 180 ડિગ્રી ઇલેક્ટ્રિકલ હોય ત્યારે આપણે એને ફૂલ પીચ કોઇલ કહીએ છીએ. પણ આ ફૂલ પીચ કોઇલ કરવાની જગ્યાએ આપણે કોપરનું સેવિંગ કરવા, હાર્મોનિક રિડ્યુસ કરવા અને EMF વધારે સાઇન્યુસોઇડલ કરવા માટે શોર્ટ પીચ કોઇલનો યુઝ કરીએ છીએ. એટલે આપણે શું કરીએ છીએ કે અમુક સ્લોટ ઓછા કરી દઈએ છીએ. ફોર એક્ઝામ્પલ કે કોઇલ સ્પાન માટે કંડક્ટરનો પહેલો કંડક્ટર પહેલા સ્લોટમાં અને બીજો કંડક્ટર 17મા સ્લોટમાં હોવો જોઈએ. એની જગ્યાએ આપણે શોર્ટ પીચ કરીને શું કરી દઈએ છીએ? એને 17ની જગ્યાએ 12મા સ્લોટમાંથી કાઢીએ છીએ. તો આપણે આટલા એંગલથી તમે જે કોઇલ છે એને શોર્ટ કરી, તો આપણે એને કહેવાય છે આલ્ફા. આ એંગલમાં મપાય છે, આલ્ફા ઇલેક્ટ્રિકલ ડિગ્રીમાં મપાય છે, જેટલા એંગલથી આપણે કોઇલને શોર્ટ કરી છે. એટલે જો મારે એ શોધવું હોય તો સૌથી પહેલા તો મારે શું શોધવું પડશે કે એકચ્યુઅલ કોઇલ સ્પાન કેટલો છે. તો કોઇલ સ્પાન મને કઈ રીતે મળે? તો કોઇલ સ્પાન શોધવા માટે આપણે પહેલા શોધશું સ્લોટ પર પોલ. તો સ્લોટ પર પોલ કેટલા થાય છે? તો ટોટલ સ્લોટ છે 96, ટોટલ પોલની વેલ્યુ છે 6, એટલે કે એક પોલની અંદર કેટલા આવવા જોઈએ? 16 સ્લોટ આવવા જોઈએ. એનો મતલબ કે મારી જે કોઇલ સ્પાન હશે આના ઉપરથી હું કહી શકું કે કોઇલ સ્પાનનો જો પહેલો છેડો મેં પહેલા સ્લોટમાં નાખ્યું છે તો ત્યાંથી 16 સ્લોટ છોડી અને બીજો છેડો ક્યાં આવશે? 17ની અંદર. ત્યારે મને શું મળશે? ફૂલ પીચ કોઇલ મળશે. એટલે અહીંયા આપણે જે દેખાડી છે કે 180 ડિગ્રી ઇલેક્ટ્રિકલ ક્યારે મળશે? જ્યારે પહેલો છેડો હોવો જોઈએ પહેલામાં અને બીજો કંડક્ટર ક્યાં હોવો જોઈએ? 17મા નંબરના સ્લોટમાં. પણ આપણને આપ્યું છે શું? કે આપણને કોઇલ સ્પાન આપ્યું છે 1 to 12. એટલે અહીંયા આપ્યું છે 1 to 12. તો કેટલા સ્લોટ આપણે ઓછા કરી દીધા છે? તો ટોટલ સ્લોટ જે આપણે ઓછા કર્યા એ 5 ઓછા કરી દીધા. 17 માઈનસ 12 એટલે કે 5 સ્લોટ આપણે ઓછા કરી દીધા. હવે જો આપણને એક સ્લોટનો એંગલ ખબર હોય તો આપણને 5 સ્લોટનો એંગલ ખબર પડી જશે અને જે આપણી વેલ્યુ કઈ આવશે? આલ્ફા. તો મને એ ખબર છે કે જો બે પોલ હોય, જ્યારે સિસ્ટમમાં બે પોલ હોય ત્યારે તમારું સિગ્નલ એક ઇલેક્ટ્રિકલ સિગ્નલ જનરેટ થાય છે, એટલે કે 360 ડિગ્રી ઇલેક્ટ્રિકલ. એની જગ્યાએ જો 4 પોલ હોય તો તમારા બે વેવફોર્મ જનરેટ થશે, એટલે કે 720 ડિગ્રી ઇલેક્ટ્રિકલ. અને જો 6 પોલ હોય જે આ કેસમાં છે તો 6 પોલ હોય તો અહીંયાથી બીજા 360 ડિગ્રી એંગલ, એટલે કે 6 પોલ માટે ટોટલ ઇલેક્ટ્રિકલ એંગલ કેટલો આવે છે? 1080. તો આપણે દરેક સ્લોટનો એંગલ શોધી લઈએ તો એક સ્લોટનો એંગલ કેટલો થશે? તો અહીંયા હું લખીશ સ્લોટ એંગલ કેટલો થશે? તો કે ટોટલ ઇલેક્ટ્રિકલ એંગલ 1080 ડિવાઇડેડ બાય 96, એટલે એક સ્લોટનો એંગલ થશે 11.25 ડિગ્રી. આપણે કેટલા સ્લોટ શોર્ટ કર્યા છે? તો ટોટલ 5. એમાંથી એકનો એંગલ કેટલો છે? 11.25. તો 5 સ્લોટનો એંગલ જે આપણે શોર્ટ કર્યો છે એ કેટલો થશે? તો કે ટોટલ 5 સ્લોટ અને એક સ્લોટનો એંગલ 11.25, એટલે વેલ્યુ થશે 56.25. તો અહીંયાથી આપણને આલ્ફાની વેલ્યુ મળી ગઈ કે જેટલા એંગલથી ઇલેક્ટ્રિકલ એંગલથી આપણે આપણી કોઇલને શોર્ટ કર્યું છે. તો આલ્ફાની વેલ્યુ મળી ગઈ તો Kp ની અંદર મૂકી દેશું. Kp = cos 56.25 divided by 2, એટલે કે Kp = cos of 28.12 અને એ એંગલ આવશે Kp = એની જે વેલ્યુ આવશે Kp = આવે છે 0.882. તો આ થશે તમારો આન્સર પીચ ફેક્ટર. આ ખૂબ જ સિમ્પલ
મેથડ છે જો તમારા કન્સેપ્ટ ઇલેક્ટ્રિકલ ડિગ્રી રિલેટેડ બહુ જ ક્લિયર હોય, જેમ કે તમને આ પોલ ઉપરથી મેં તમને કીધું કે 2 પોલ એટલે 360, 4 પોલ એટલે 720 ડિગ્રી ઇલેક્ટ્રિકલ અને 6 પોલ એટલે કે 1080, એટલે ટોટલ એંગલ આપણને ખબર પડી ગઈ કે બધા જ સ્લોટ દ્વારા રોકવામાં આવતો ટોટલ એંગલ આટલો, એટલે એમાંથી મેં એક સ્લોટનો એંગલ શોધી લીધો અને એ શોધ્યું કે કેટલા સ્લોટ આપણે શોર્ટ કર્યા છે. તો કેટલા એંગલ શોર્ટ કર્યા છે એ શોધવા માટે મેં કોઇલ સ્પાન શોધ્યું. કોઇલ સ્પાન કઈ રીતે મળે? તો સ્લોટ પર પોલ ઉપરથી મળી જશે કે ભાઈ એક સ્લોટમાં 16 પોલ આવતા હોય તો આપણે વાઇન્ડિંગ કઈ રીતે કરશું? આખો એક કંડક્ટર પહેલા પોલમાં, તો બીજો એનો જે છેડો છે એ બીજા પોલમાં હોવો જોઈએ, એટલે આટલા સ્લોટ મારે છોડી દેવા જોઈએ. તો કોઇલ સ્પાન મળી ગયો 1 to 17. આપણને આપ્યું છે કોઇલ સ્પાન 1 to 12, એટલે મને અહીંયાથી ખ્યાલ આવ્યો કે 5 સ્લોટ ઓછા વાપર્યા છે. એક સ્લોટનો એંગલ 11.25 છે, તો 5 સ્લોટનો એંગલ 5 ગુણ્યા 11.25 આન્સર આવી ગયો. એ મેં આ ફોર્મ્યુલામાં મૂકી દીધો તો મને આન્સર મળી ગયો. તો આજે સમર 2023 નું પેપર છે, એની અંદર ટોટલ 6 એક્ઝામ્પલ પૂછાયા છે અને એટલા માટે એક્ઝામ્પલનું ખૂબ ઇમ્પોર્ટન્સ હોય છે અને કોઈ પણ એક્ઝામ્પલ ત્યારે જ કરી શકાય જ્યારે તમારા ફંડામેન્ટલ સ્ટ્રોંગ હોય, અને એટલા માટે ધ્યાનથી ફંડામેન્ટલ ભણજો, કેલ્ક્યુલેશનની પ્રેક્ટિસ જાતે કરજો અને હોપ કે તમને એક્ઝામ્પલ ખ્યાલ આવી ગયો હશે. આટલી વાર મને શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.